ટૂંકમાં આપણે જે વિચારીએ નહીં થાય હો. હજી હું કહું છું તો હું તો રહેતો ટકલા બી ગયો. હું કાલ છે ને 40 દિવસ પછી હું તો ખબર તને છોકરા રાખી જ છે. હજી એને જાવું છે તો અને એટલો જાળવી જાય ને ખબર હોય અહીંયા પાણી ભીનું હોય છે એટલે અમારે એક રસોડું હાલે ગમે એ 2 માંથી એકનો ગલ્લે બેવાનો વારો હોય છે ને તારો. ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલીને મસ્ત સવાર પડી ગઈ છે. ચાલો આપણે આપણી રૂટીન ડેઈલી લાઈફ કમ્પ્લીટ કરીએ. ઘરે આવતો હતો ને ત્યાં વિચાર આવ્યો કે કંઈક રોટલો ને કંઈક બીજું ખાવું છે. શું છે સોનલ મેનુ? ટૂંકમાં આપણે જે વિચારીએ નહીં થાય. કેમ તને રોટલી ને ભાખરી ખાવાનું મન નહોતું? મને એમ હાજરા તો ખમણ પૌવા તો મારા ફેવરેટ છે. મેડિટેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને સુરત દાદા અદ્રશ્ય થઈ ગયા છે પાછા. વાદળોમાં ઘેરાઈ ગયા છે અને મસ્ત વાતાવરણ બન્યું છે. જાણે 6 વાગ્યા હોય ને વાગ્યા છે ત્યાં 7:30. જાણે એવું લાગે કે 6 વાગ્યા છે. ચાલો તો પૌવા રેડી છે, હવે ખાઈ લઈએ આજે, પછી આગળ નાશું. સવાર પડી ગઈ છે અને ગ્રેસુ બેન હતી સાથે. ચાલો બહાર લઈને જઈએ ભાઈને. હજી હું કહું છું તો હું તો રહેતો ટકલા ભાઈ ટીવી જોવા બેસી ગયા છે. ઉઠતા હવે અવાજ વધારે વાતો છે અને એને ઘડીક ટીવી જોવા દેશું ને હું ને સોનલ ખાઈ લઈશું. સવારનો નાસ્તો કરી લઈશું. પૌવા ને લ્યો જતો રહ્યો એટલે આવી ગયો છે પણ અવાજ બંધ છે. અવાજ કરું એમ કે છે હવે જોયા કરશે ભાઈ. શું બોલાય લે હો? બી ગયો. ભાઈનો શીરો રેડી છે અને હજી ગ્રેસુ હતી. બધા જાગી ગયા. ગ્રેસુ બેન એક સુતા છે. ગ્રેસુ હા હાલો બેટા જાગો હવે. ઓ એની હજી ચાય બાકી. હાલો ચા પાઈ દઈએ પેલા. ઉઠો ને બેન, હવે કેટલા વાગ્યા તો હજી સુધી? કાલ છે ને 40 દિવસ પછી હું તો ખબર છે રોજે 6:45 ઉઠી જાઉં છું. કાલે હું તો હવેથી 2 દિવસથી 6:30 ઉઠું છું. હવે 21 દિવસ 6:30 ઉઠીશ. કેટલા? 21 દિવસ પછી પાછી 1 દિવસ રજા, પછી પાછા 6:15 ઉઠીશ 21 દિવસ, પછી પાછી 1 દિવસ રજા, પછી 6 વાગે ઉઠીશ. 6 વાગે આપણો ગોલ છે. જો બતાવું બધાને, આ વર્ષનો ગોલ છે 6 વાગ્યાનો. એટલે ઓલમોસ્ટ 9 વીક જશે ને ત્યાં 6 વાગે ઉઠવાનું ચાલુ થઈ જશે. 15 મિનિટનો સ્લોટ ઘટાડતા જઈએ છે. 6:45 પહેલા ઉઠ્યો 21 દિવસ, પછી 6:30 21 દિવસ, પછી 6:15 21 દિવસ ને પછી 6 વાગે 21 દિવસ. પછી એ હેબિટ આપણે કન્ટિન્યુ રાખશું. છોકરા રાખી જ છે. રાખું છું ને કેસો તને પાણી દૂધ કોણ ચા કોણ પીવડાવે રોજ? આવા દે તું તાર મમ્મી બાજુ બોલે છે. કાંઈ બે દીધી ને સવારે મારે જગાડીને લેતા જ જવાય બધા. ચાલવા પણ જાગે જ નહીં તો તમારું કામ બતાવો પછી ઓફિસ આવે સાંજે એમ કે હું મીટિંગમાં છું આવીશ કાંઈ આવું ત્યાં છોકરા બી જાય એટલે છોકરાને પછી તમારે બધું કઈ રીતે રહેવું? આવું બધું છે. આ તો મોટો શોકિંગ સ્ટેટમેન્ટ આવ્યું છે. શોકિંગ સ્ટેટમેન્ટ આવ્યું છે. શું કહેતો? નો ભૂલે કે શાકાલ ક્યાં રમીને આવ્યો ભાઈ? ક્યાં રમીને આવ્યો તું? ઊંઘ આવે તને? નહીં આવે છે. બંધ કરી દે ભાઈ.
હજી એમ જવું છે તો આવું ભાઈ જા મમ્મી બોલાવે છે ને મમ્મી બોલાવે મમ્મા બોલાવે મમ્મા સોનલ બોલાય તો આને બોલાય તો મંદિરે ઉભો રહી જાય હવે નાવા ઉભર્યો છે ભાઈ દીદી બેન બ્રશ કરવા ગયા છે અને ભાઈ જાય છે હવે સીધો પાણી અને એટલો જાળવી જાય ને ખબર હોય અહીંયા પાણી ભીનું હોય છે એટલે ગરમ આવે ખેંચી લે હાલો હું જાઉં ઓફિસે હજી વાગ્યા છે 9 આજે વહેલું છે ઘણું કાલ તો હું પહોંચ્યો તો ઘરે ઓફિસે 11:30 કેમ કે જનુભાઈ નો ઓફિસ પર પહોંચી ગયો છું આજે કામ પતાવશું મેજિકના શીટ બનાવવાની છે એ જોઈને પછી જશું મેજિકના સેશનમાં એના મિત્રની આ સાડીઓનો ઓર્ડર હતો બ્લોગ ઉતારવાનો રહી ગયો હવે અત્યારે પવન મૂકવા જાય છે અને ઉત્સવ મારી સાથે છે આ મહિનાનો હિસાબ જોવે છે કઈ રીતે થાય આજે કમાન સંભાળી છે ફરીથી ઓમ મારી સીટે બેઠો છે પરમ દિવસે આવશે વિડીયો ભાઈ 8:45 પહોંચી ગયો છું ઘરે પહોંચી ગયો છું અને ભાઈ જાને આજે જમવા આવી ગયા છે ફરીથી ચેતનાબેન ના ઘરે આ બધા વિડીયો જોતા હશે ને હા જે દી અમારા ઘરે આવે ને તે દીનો વિડીયો રહી જાય છે અમારે એક રસોડું હાલે ગમે 2 માંથી એકનો હમણાં છેલ્લા 3-4 વખતના વિડીયોમાં તો ચેતનાબેનના ઘરે જ આવી છે એટલે બધાને થતું હશે જન્મ હમણાં પડી ગયો તો રોતો તો ચેતનાબેન નીચે લઈ ગયા હતા જન્મ તકલો શું બનાવ્યું છે શું છે મેનુ ઢોકળીનું શાક રજવાડી ઢોકળી ઢોકળી કેરીન કટકી છે કાકરી ને છાશ પરિવાર ચેતનાબેન ના ઘરે પવનભાઈ આવી ગયા છે ગલ્લે બેવાનો વારો હશે ને તારો ગલ્લે બેવાનો વારો આવી ગયો છે હવે પોપ્સ આવી ગયા છે પોપ તો ભાઈ પોપ્સ આવી ગયા મોમ્સ ક્યાં છે મોમ્સ આવે છે થોડી ડિસ્કસ કરે છે પવનના મિત્ર સાથે ઘરે પહોંચી ગયા છે અને બધાની બેટરી ડોલ થઈ ગઈ છે અમારે જન્મભાઈ સિવાય પ્રેસો તો ગાડીમાં હોઈ ગઈ હતી અને સોનલ લિફ્ટની વાટ જોવે છે અને આ ભાઈ જો એ જનો હાલો લીપ આવી ગઈ ટાટા 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 આગળ ભરે પડે નહીં ચાલો મળીએ કાલે સવારે ગુડ નાઇટ